જૂનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર આ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. MPW, FHW, MPHS અને FHS કેડર તમામ કર્મચારીઓએ પોતાની બે મુખ્ય માંગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું છે. તેઓ ખાતાકીય પરીક્ષા રદ કરવા અને ટેકનિકલ કેડરમાં સમાવેશની માંગ કરી રહ્યા છે. કર્મચારીઓએ 5 માર્ચ 2024ના રોજ સામૂહિક રજા લઈને ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. હાલમાં તેઓ પેન ડાઉન આંદોલન ચલાવી રહ્યા છે કે જેમાં નિયમિત કામગીરી ચાલુ રાખીને રિપોર્ટિંગનો સંપૂર્ણ બહિષ્કાર કરી રહ્યા છે. જિલ્લા પંચાયત આરોગ્ય મંડળના કન્વીનર કૃણાલે જણાવ્યું કે જો સરકાર તરફથી યોગ્ય બેઠક યોજીને તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરવાની ફરજ પડશે. આંદોલનને પ્રમુખ કૃપાલભાઈ હળિયા અને મુખ્ય કન્વીનરનું સમર્થન પ્રાપ્ત થયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.